નમસ્કાર, રામ રામ મારી ગુજરાતને તમામ જનતાને. મિત્રો, સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પડઘમ અત્યારે વાગી ચૂક્યા છે અને એવાની સાથે દરેક પાર્ટી એકબીજા ઉપર એવા આક્ષેપો લગાવી રહી છે અને સાથે સાથે એવા કાંડો અત્યારે કરવામાં આવી રહ્યા છે કે જેને શરમસાર કહી શકાય. ગુજરાતની અંદર સતત 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને શાસનના કારણે ભારતીય જનતા પાર્ટીની એટલી તાનાશાહી અને એટલી ક્રૂરતા એમની એટલી હદ વટાવી ચૂકી છે કે કોઈ જેની સીમા રહી નથી. મિત્રો, અત્યારે આજે 7 એપ્રિલ 2026 આજની તારીખ અને આજના સમયની અંદર એક શરમસાર ઘટના કહી શકાય કે જેઓની અંદર એક સ્પષ્ટપણે જોવા મળે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કે જેઓની તાનાશાહી અને ક્રૂરતાનું એક સ્પષ્ટ કારણ સામે આવ્યું છે. મિત્રો, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જ્યારથી પ્રવેશ થયો છે ત્યારથી લઈ અને ખૂબ જ ચર્ચાનો વિષય બનેલા ગોપાલ ઇટાલિયા, જેનાથી ભાજપના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ પણ અત્યારે થરથર કાપી રહ્યા છે. તો એવાની સાથે મિત્રો, ગોપાલ ઇટાલિયા આજ સુધી ક્યાંય કોઈ ગુનામાં સંડોવાયા નથી જ્યારથી ધારાસભ્ય બન્યા છે, રાજનીતિમાં આવ્યા છે. અને છતાં પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં રહેલા હર્ષ સંઘવીને એમનો એટલો બધો ખોફ દેખાઈ રહ્યો છે, એટલો બધો ડર જોવા મળી રહ્યો છે કે આજે એક એવી ઘટના ઘટાડવામાં આવી છે કે ગોપાલ ઇટાલિયા સુરતની અંદર રહે છે, ત્યાં આગળ હાજર નહોતા અને હર્ષ સંઘવી દ્વારા ગોપાલ ઇટાલિયાને ડરાવવા, ધમકાવવા અને એમનું પરિબળ તોડવા, મનોબળ તોડવા માટે ગુજરાતના હર્ષ સંઘવી પોલીસનો કાફલો ગોપાલ ઇટાલિયાના ઘરે મોકલી આપ્યો. પોલીસ દ્વારા ગોપાલભાઈ ઇટાલિયાના ઘરે ગોપાલભાઈ ઇટાલિયાની માતાજીને ધમકાવવામાં આવે છે, સિક્યુરિટી ગાર્ડને ધમકાવવામાં આવે છે અને ક્યાં છે તમારો ગોપાલ અને ક્યાં છે આવું બધું પૂછી રહ્યા છે. પરંતુ આનો વળતો જવાબ ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવી દીધો છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યો છે કે હર્ષ સંઘવી, તારા પર તાકાત હોય તો હું વિસાવદરની અંદર છું અને જ્યાં પણ યોગ્ય લાગે અને જ્યારે મન ફાવે ત્યારે મને તું ઉપાડી શકે છે, પોલીસ પકડી શકે છે, ગિરફ્તાર કરી શકે છે. હું કોઈનાથી ડરતો નથી, તમારા કોઈ દલ્લાઓથી ડરતો નથી. આવી અનેક ભાષાઓનો પણ પ્રયોગ કર્યો છે અને એ ભાષા એટલા માટે કઠોર ભાષા વાપરી છે કે અત્યારે ગોપાલ ઇટાલિયા સુરતની અંદર હાજર ઘરે હોવા ના છતાં પોલીસનો કાફલો ત્યાં પહોંચે છે અને 4-5 પોલીસ લોકો દ્વારા ગોપાલ ઇટાલિયાની માતાજીને પણ દબાવવામાં આવે છે, દબાણ કરવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અને એના ભાગરૂપે ગોપાલ ઇટાલિયાએ વળતો પ્રહાર હર્ષ સંઘવી ઉપર કર્યો છે કે હર્ષ સંઘવી, મારાથી તું આટલો ડરતો હોય, સીધો સવાલ મારાથી કર, મારાથી જે તારે દુશ્મનાવટ હોય એ મારાથી લડી લે. બાકી મારા ઘરે આવી રીતે ચોરી છુપીથી છાનામાના પોલીસને મારા ઘરના લોકોને હેરાન પરેશાન કરવા મોકલી આપવાનું કારણ તમે કેમ કરી શકો? આવું ક્રૂરતાભર્યું કાર્ય તમારાથી કેમ થઈ શકે? અને ગોપાલ ઇટાલિયાએ વધુમાં એટલું પણ જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા સતત 2-3 મહિનાથી હર્ષ સંઘવીનો ગરમીનો પારો એટલી બધો હદે વટી ગયો છે, એટલા ક્રૂરતાભરા કાર્યો એટલા કરવામાં આવી રહ્યા છે આ વ્યક્તિ દ્વારા કે જેની કોઈ અત્યારે સીમા રહી નથી. મિત્રો, સાંભળવું છે ગોપાલ ઇટાલિયા દ્વારા શું નિવેદનો આપ્યા છે. તાજા સમાચાર આપણી સમક્ષ આવ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું છે કે એમના ઘરે શું ઘટના ઘટી અને હર્ષ સંઘવીને શું જવાબ આપ્યો છે, ભારતીય જનતા પાર્ટીને શું જવાબ આપ્યો છે અને શું વાત કરી છે. તમામ આજના આ વિડીયોની અંદર આપણે ગોપાલભાઈ ઇટાલિયાના મુખેથી સાંભળી લઈએ. વિડીયો પૂરો જોજો મિત્રો. વાત સારી લાગે તો શેર પણ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા ને આવા તાજા સમાચાર, તાજી અપડેટ આપના સુધી મોકલતો રહીશ. સાંભળીએ ગોપાલ ઇટાલિયા. નમસ્કાર મિત્રો, આજે 7મી એપ્રિલ 2026નો દિવસ અને મારો આ વિડીયો હર્ષ સંઘવી સુધી પહોંચાડવાની હું તમને બધાને વિનંતી કરું છું. આજે હર્ષ સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે, બેશરમી અને કહેવાય ને કે ક્રૂરતાની હદ વટાવી ગયા છે. છેલ્લા 1 મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 30 માર ખા સમજે છે. કંઈ વાંધો નહીં, ઘણા 30 માર ખા આ દેશે જોયા છે, અમે જોયા છે અને સમય સાથે હાલના 30 માર ખાની પણ વ્યવસ્થા થઈ જાય જનતા દ્વારા. આજે એવું થયું કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા હર્ષ સંઘવીએ. હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું, જગ જાહેર આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે,
મારું બીજી બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે અને બધી ખબર છે ગોપાલ ક્યાં છે. તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલા તો સીધા મારા ઘરે ગયા, થોડી ઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસ વાળાએ, અને પછી પાછળથી પાછો સારો એવો વિડીયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. હર્ષ સંઘવી ભાઈ, તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કઈ તારાથી ફાટી પડતા નથી. તારી પાસે 5, 25, 50 દલ્લા આઈપીએસો હોય તો અમે કઈ એનાથી ફાટી પડતા નથી. તારામાં અને તારા દલાલ આઈપીએસોમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. અમે કોઈ તારાથી ફાટી પડતા નથી કે અમે કોઈ તારાથી કંઈ ડરી જવાના નથી. 30 માર ખાં હોય કે દિલ્હી સલ્તનતનો મુઘલ સમ્રાટ હોય, અમે અમારા ઈમાનદારીના દમ પર જીવીએ છીએ. પણ આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી. હર્ષ સંઘવીએ મારા ઘરે સુરતમાં મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, મહિલા છે, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે, ન બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીને આરે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે બિલકુલ વ્યાજબી વાત નથી. તારી દુશ્મની કે તારી રાજકીય વિરોધાભાસ ગોપાલ ઇટાલિયા સાથે હોય તો ગોપાલ ઇટાલિયો બિંદાસ ખુલ્લો ફરે છે ગીરના જંગલમાં. અમે કોઈ તારાથી ક્યારેય જિંદગીમાં છુપાવાના નથી. તારી કોર્ટ કચેરી, કાયદો, કલમ, પોલીસ દંડા, ધોકા બહુ જોઈ લીધા ભાઈ. પણ આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને તું જે હોશિયારીઓ બતાવે છો એ બિલકુલ વ્યાજબી વાત નથી. આ બિલકુલ વ્યાજબી વાત નથી. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હર્ષ સંઘવીએ આજે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી સાથે પોલીસે જેમ ફાવે તેમ વર્તન કર્યું છે. મારી માં સિનિયર સિટીઝન છે, હું રાજકારણમાં છું, મારા મમ્મી નથી. મારી માએ તો મને ઘણું કીધેલું કે બટા આ રાજકારણ રહેવા દે, આમાં બધા લુખ્ખા હોય, આમાં ગુંડાઓ હોય, હલકા માણસો હોય, બટા આપણે આ ન કરાય, આપણે નાના માણસો છીએ, આપણે ગામડાના માણસો છીએ, આપણને રાજકારણમાં કોઈ આગળ ન આવવા દે. મારી મમ્મીએ મને ઘણો સમજાવ્યો હતો. પણ મેં એવું નક્કી કરેલું કે રાજકારણમાં જો ભાજપના ગુંડાઓ જ ગુંડાઓ હોય તો હવે હું રાજકારણમાં જઈશ, આ ગુંડાઓને તે જેલમાં પુરાવાનું કામ કરીશ અને રાજકારણને બદલવાની કોશિશ કરીશ. મારી જેવો સામાન્ય પરિવારનો વ્યક્તિ, ગામડાનો નાનો માણસ, મહેનત મજૂરી કરીને ભણી ગણીને ઉપર આવેલો વ્યક્તિ વિસાવદરની જનતાના આશીર્વાદથી ધારાસભ્ય બને અને ગુજરાતની જનતાના આશીર્વાદથી આમ આદમી પાર્ટી આગળ વધે, એ વાતનો બદલો હર્ષ સંઘવી પોલીસ મોકલીને મારી મમ્મી સાથે બદલો લેશે. એટલે આટલી વિકૃતિ આવી ગઈ છે હર્ષ સંઘવીને, સત્તાની આવી હવા ભરાઈ ગઈ છે. તો જા ભાઈ, તને કહી દીધું કે તું અને તારા દલાલ 4-5 આઈપીએસો જેને હું ઓળખું છું એનામાં જે ફાંકો હોય ને એ ફાંકો કાઢી નાખજો અને ધરપકડ કરી લેજો. તમારી જેલ, તમારો દંડો, તમારી પોલીસ મને શું ડરાવી શકે છે હું જોઉં છું. અમે કાઠિયાવાડની ધરતીનું ધાવણ ધાવીને મોટા થયા છે. આ શું રાજનીતિ આદરી છે? આ માણસાઈ છે? આ કોઈ વ્યવહારિક વાત છે? તમે એક સિનિયર સિટીઝન 65 વર્ષની મહિલાને પોલીસ મોકલીને દબાવો એટલે શું સમજો છો તમારી જાતને? આવા તો અનેક ગૃહમંત્રીઓ આવ્યા અને દફન થઈ ગયા, માટી વળી ગઈ શરીર ઉપર, કોઈને યાદ નથી કેટલા આવા પાક્યા ને કેટલા ક્યાં જતા રહ્યા. મિત્રો, હું ગુજરાતભરની જનતાને એક વિનંતી કરવા માંગુ છું કે મને આજે બહુ દુઃખ થયું છે, મારા શબ્દો આકરા હશે. હું રાજનીતિમાં આવ્યો, મેં ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ કર્યું, મેં રાજનીતિક લડાઈ લડવાનો નિર્ણય કર્યો. હું ડર્યો નહીં, ડગ્યો નહીં, પૈસાથી ખરીદાયો નહીં, પોલીસથી ડર્યો નહીં અને લડું છું. એ વાતનો બદલો હર્ષ સંઘવી હવે મારી મમ્મી સાથે લઈ રહ્યો છે, મારા ભાઈ સાથે લઈ રહ્યો છે. આ કેટલું વ્યાજબી છે? જે કાંઈ તમારે રાજકીય દુશ્મની કરવી હોય, માથાકૂટ કરવી હોય, હુમલા કરાવવા હોય અમારા ઉપર, જેલમાં પૂરવા હોય, તો હું પોતે હાજર છું. હું ક્યાંય મારી જિંદગીમાં ભાગ્યો નથી કે મારી જિંદગીમાં હું કોઈ દિવસ ક્યાંય હોય બાપા ભાઈ બાપા મરી ગયા કરતો નથી. જે કાંઈ આવે એમાં આપણું ગોપાલભાઈ ઇટાલિયાનું કામ મોરે મોરા વાળું જ હોય છે. આપણને સીધી કોઈ પણ પ્રકારની બીક લાગતી નથી. પણ આજે હર્ષ સંઘવીએ જે કામ કર્યું છે, હું બધા મારા જે કાંઈ મિત્રો ગુજરાતભરના છે એક જ વિનંતી 2 હાથ જોડીને કરું છું કે આ વિડીયો એટલો શેર કરો કે એક માણસ સુધી પહોંચવો જોઈએ કે હર્ષ સંઘવીએ કેવા હલકા ધંધા ચાલુ કર્યા છે.
આટલી હદે વિકૃતિ ન કરવી જોઈએ ભાઈ. મને આજે બહુ દુઃખ લાગ્યું છે. મારા મમ્મી રાજનીતિમાં છે નહીં. અમારા સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ સાથે પણ પોલીસે ચર્ચા કરી છે અને એને પણ પૂછ્યું ગોપાલ ક્યાં છે, ક્યારે આવે છે, એની પત્ની શું કરે છે, બાળકો શું કરે છે. ભાઈ મને પૂછી લે ને ફોન તારી પાસે છે, તારા ઇન્ટેલિજન્સ બ્યુરોના દલ્લા આઈપીએસઓ છે એની પાસે છે, તારા પાગિયાઓ કેટલાક એસપી છે એની પાસે બધી જ ડિટેલ છે. તું પૂછી લે ને, તારા દલ્લાઓ જે છે એને પૂછી લે કે ગોપાલના છોકરા શું કરે, બૈરા શું કરે, બધું જ અમે જાણીએ છીએ. તમારે સિક્યુરિટી ગાર્ડને ક્યાં આવી બધી ધાક ધમકી કરવાની જરૂર છે? સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ છે કે મારો વ્યક્તિગત પર્સનલ માણસ નથી, એ તો સોસાયટીનો કોમન વ્યક્તિ છે. 2-5 હજાર પગાર ઉપર કોઈ ગરીબ માણસ બચારો નોકરી કરતો હશે. હું તો ઓળખતોય નથી એને કે કોણ છે, કયા ગામના છે. તમે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને પોલીસથી ડરાવો. મારા મમ્મીને પોલીસથી ડરાવવા નીકળ્યા એટલે શું સમજો? તમારાથી ફાટી પડીશું. તમારામાં જે મને ધરપકડ કરી લો ને કઈ વાંધો નહીં, હું આ બેઠો અહીંયા બિંદાસ વટથી બેઠો છું. તારામાં જેટલું પાણી હોય ને એટલા પાણીથી મોકલજે. તારા આઈપીએસ ડીવાયએસપી તારામાં જે કાંઈ તારા દલાલો હોય ને એની ટોળકી મોકલી દેજે અને હું એક પગલું પાછું નહીં ભરું. પણ આ બિલકુલ વ્યાજબી વાત કરી નથી. આ વસ્તુ મને બહુ ખટકી છે, મને ખૂબ દુઃખ લાગ્યું છે. હર્ષ સંઘવીએ મને એને ખબર છે બધી કે ગોપાલ ઇટાલિયાને પકડવો હોય તો ગોપાલ ઇટાલિયાને ટ્રેસ કરો એટલે પોલીસ આઈબી બાઈબી બધાને બધી ખબર છે. કેમ કે હું કઈ છુપાઈને તો જીવતો નથી. રોજ સવારે કંઈક ને કંઈક જાહેર કાર્યક્રમોમાં હોઉં છું, સભામાં, મીટિંગમાં, સત્સંગમાં, ગમે ત્યાં. તેમ છતાંય તમે મારા ઘરે પોલીસ મોકલો છો અને મારા મમ્મીને ડરાવવાની કોશિશ કરો છો, ગાળાગાળી કરો છો ઘરે જઈને એક મહિલા સાથે. એટલે શું એમ તમારી જાતને શું સમજો છો તમે? અને જે દલ્લાઓ, હર્ષ સંઘવીના જે દલ્લાઓ મારા ઘરે ગયા છે એની વિનંતી છે કે બહુ દલાલી કરવામાં મજા નથી. સરકારો બદલાઈ જશે ને તો મોઢું નહીં છુપાઈ શકો. મર્યાદામાં જીવો, મર્યાદામાં નોકરી કરો, મર્યાદામાં સંવિધાનની મર્યાદામાં રહીને તમારું જે કાંઈ કામ હોય એ કરો. પણ હર્ષ સંઘવીની કે ભાજપની દલાલી ન કરો. સંઘવીની સરકાર કોઈ આજીવન રહેવાની નથી. અમે મહેનત કરીએ છીએ. ગુજરાતની જનતા કાલે અમને આશીર્વાદ આપશે અને ગુજરાતભરની જનતાને મારી એક જ વિનંતી છે કે તમને એમ લાગતું હોય કે ગોપાલ ઇટાલિયાના ઘરે હર્ષ સંઘવીએ પોલીસ મોકલી એ વાત વ્યાજબી નથી તો આ વિડીયો શેર કરીને કરોડો લોકો સુધી મારી લાગણી પહોંચાડો. મને આજે બહુ દુઃખ લાગ્યું છે, મને અત્યંત પીડા થઈ છે. કેમ કે હું કોઈ દિવસ કોઈ ભાજપવાળાના ઘરે જઈને એમની મા બહેનો સાથે મેં ગેરવર્તન નથી કર્યું. હું ભાજપવાળાને રાજકીય કટાક્ષ કરતો હોઉં, રાજકીય ટીકા ટિપ્પણી કરતો હોઉં, રાજકીય રીતે એમના ઉપર કટાક્ષ કરું, એ બધું તો કરું જ છું અને ભવિષ્યમાંય કરીશ. પણ હું કોઈ ભાજપના નેતાઓના ઘરે જઈને એમના બહેનો દીકરીઓ સાથે મેં કોઈ દુર્વ્યવહાર નથી કર્યો. પણ હર્ષ સંઘવીને આજે કુબુદ્ધિ સૂજી છે કે મારા ઘરે મારી મમ્મી સાથે એની પોલીસે જઈ અને ગેરવર્તન કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડને પણ આડકતરી રીતે ધમકાવવાની કોશિશ થઈ છે. મારા મમ્મીને રાજનીતિનો ર ખબર નથી. હું મારો હોદ્દો કયો છે, એ હોદ્દાનું શું મહત્વ કહેવાય, ધારાસભ્ય એટલે શું કહેવાય, મારા મમ્મીને કંઈ ખબર નથી. એકદમ દેશી માણસ છે, ગામડાના માણસ છે. એકદમ ભગવાનનું નામ લેવું, ભગવાનના યુટ્યુબ પર વિડીયો સાંભળવા, પૂજાપાઠ કરવા, એનાથી આગળ એમને ખરેખર કઈ દુનિયામાં શું ચાલે છે ખબર નથી. એટલા ગામડાના, એટલા સીધા વ્યક્તિ છે. અને તમે ન્યા જઈને તમે એને ક્યાં ગયો ગોપાલ, શું કરે છે, ઘરે આવે છે કે નહીં, કેટલા વાગે આવે, એટલે કેમ ભાઈ? તમારામાં બહુ પાણી હોય, તમે બહુ હવાવાળા હોય, તમારી માએ હૂંઠ ખાઈને જણ્યા હોય, સીધા મને પૂછો ને ક્યાં રહેશો ને શું ખાશો ને શું પીવે છે, હું આપીશ જવાબ તમને. મારી મમ્મીને શું પૂછવાનું ક્યાં ગયો ગોપાલ, મને પૂછો, હું આપીશ તમને. મારી પાસે બધી જ વાતના જવાબ છે. તમારા કાંઈ એસપી ફેસપી થી કે આઈપીએસ બાઈપીએસ થી ફાટી પડતા નથી. જે કાંઈ 2-5 દલ્લાઓ હશે એનાથી કોઈ દુનિયા ડરતી હશે, ગોપાલભાઈ ઇટાલિયા ડરતા નથી. મારી એક જ વિનંતી છે ગુજરાતની જનતાને કે આ લોકોએ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હજારો એફઆઈઆરો કરી નાખી છે અત્યાર સુધીમાં. આજે રાજકોટની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર એફઆઈઆર કરી, આજે સુરેન્દ્રનગરની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરી, આજે જ સુરતમાં મારા ઘરે પોલીસ ગઈ, આજે અમદાવાદમાં પણ અનેક કાર્યકર્તાઓના ઘરે પોલીસે જઈને ધાક ધમકી કરી. આની પહેલા ડાંગમાં, ખંભાળિયામાં, ગીર સોમનાથમાં, કોડીનારમાં, સુત્રાપાડામાં, પોરબંદરમાં, અમદાવાદમાં બધી જ જગ્યાએ પોલીસે ભાજપના હર્ષ સંઘવીની દલાલી કરતા કેટલાક અધિકારીઓએ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને ધરપકડ કરવી, ખોટા કેસોમાં ફસાઈ દેવા, એના પરિવારના સભ્યોને ડરાવવા, એના મમ્મી પપ્પાની સામે રોફ જાળવો, આ ધંધો આખા ગુજરાતમાં ચાલુ કર્યો છે અત્યારે સંઘવીએ. પણ ભાઈ સંઘવી તુંય સાંભળી લેજે,
તું ગમે એવો મોટો 30 માર ખા હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને તું મને કેવી રીતે બીવડાવે છો. અને હવે તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે જા. હું જોઉં છું તું એરેસ્ટ ના કર ને તો હું તને કાયર સમજીશ, હવે નમાલો સમજીશ. તું કરી લે મને એરેસ્ટ અને જેલમાં પૂરી દે. ભલે હવે ચૂંટણી રહી ગઈ, ચૂંટણીની જગ્યાએ તું મને ધરપકડ કરી લે અને જેલમાં પૂરી દે, કાળે કોટડીમાં. અને રોકી લે આ ગુજરાતની ક્રાંતિને, રોકી લે આ ગુજરાતની જાગૃતિને. કરોડો લોકો જે ઊભા થયા છે, હિંમત થઈ છે, એને તો રોકી લે ભાઈ, અને મને પૂરી દે તું તમ તારે જેલમાં. આટલી હદે દાદાગીરી વ્યાજબી નથી કોઈ પણ સંજોગોમાં. ગુજરાતની જનતાને એક જ વિનંતી છે કે આ જે તાનાશાહો છે, હર્ષ સંઘવીના નેતૃત્વમાં દલ્લાગીરી કરતા જે કેટલાક અધિકારીઓ છે એને સબક શીખવાડવા માટે આ વખતની ચૂંટણીમાં હું જેલમાં હો કે બહાર હો, પણ એક વખત આ લોકોને સબક શીખવાડો એવી મારી ગુજરાતભરના લોકોને વિનંતી છે. તો મિત્રો, ગોપાલ ઇટાલિયા દ્વારામાં તમામ ઘટના જે ઘટી એમના ઘરે સુરતની અંદર પોલીસ દ્વારા જે ઘરના લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા, સિક્યુરિટી ગાર્ડને ધમકી આપવામાં આવી, ધમકાવવામાં આવી, ગોપાલભાઈ ઇટાલિયા વિશે પૂછપરછ કરવામાં આવી. ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર હાલ પણ અડીખમ છે, એ સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જાણે છે, ગુજરાતના લોકો પણ જાણે છે. અને અત્યારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પડઘમ જ્યારે ખેલાઈ રહ્યા હોય, પડઘા વાગી રહ્યા હોય અને પ્રચાર જોરશોરથી થઈ રહ્યા હોય, એવાની અંદર એક બીજી પાર્ટીના લોકો એકબીજા ઉપર ઘણા બધા આક્ષેપો કરતા હોતા હોય છે. સત્તા પક્ષના લોકો, વિપક્ષના જે ધારાસભ્યો હોય અથવા તો લોકો, નેતાઓ હોય, એમને ક્યાંક ને ક્યાંક દબાવતા હોય, ધમકાવતા હોય. કોઈક ને કોઈક પોલીસ તંત્ર એમની હાથમાં છે, કાયદો એમના હાથમાં છે અને તાકાત પોલીસ તંત્રની એમના હાથમાં છે. પોલીસનો સહારો લઈ અને વારંવાર આવું તો ઘણી બધી જગ્યાએ આપણે જોતા આવ્યા છીએ કે વિપક્ષના લોકોને આ ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા બળજબરીપૂર્વક ધમકાવતા હોય છે, ખદેડવામાં પણ આવતા હોય છે. એવા ઘણા બધા દાખલા, એવા ઘણા બધા મુદ્દાઓ આપણી સામે આવી ચૂક્યા છે. આની પહેલાં ચૈત્ર વસાવાને પણ કોઈ પણ ગુનો હોવા ન છતાં 3 મહિના જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. આવી ક્રૂરતા ભરી અને આવી તાનાશાહી સરકાર આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલી રહી છે, એ આપણે સૌ જાણીએ છીએ. બરાબર. વાત આગળ કરવી એ પહેલાં વાત જણાવી દઉં કે ખડગે દ્વારા પણ કોંગ્રેસ પાર્ટીના જે મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક એવું ભાષણ કરવામાં આવ્યું હતું લગભગ 2 દિવસ પહેલાં કેરળની અંદર. હવે આમ જોવા જઈએ તો ભારત દેશની અંદર સૌથી શિક્ષિત કોઈ રાજ્ય હોય તો કેરળનો પ્રથમ નંબર આવે છે. અને એના અભાવના એ મુદ્દાને કારણે મલ્લિકાર્જુન ખડગેથી બોલાઈ ગયું કે ગુજરાતના લોકોમાં સમજણ નથી, અભણ છે. જો સમજદાર હોત ને બુદ્ધિશાળી હોત તો અત્યાર સુધી આવા ભ્રષ્ટાચારી નેતાઓને ક્યારના ખદેડી મૂક્યા હોત, ધકેલી મૂક્યા હોત. આવા એક નિવેદનથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને બોલતા પણ આવડતું નથી. અને એના ભાગરૂપે જગદીશ વિશ્વકર્મા દ્વારા એક વિડીયોના માધ્યમથી એવા બરડા પાડતા, જેની અંદર એ ગાઈ રહ્યા છે કે ગરબા ગાઈ રહ્યા છે કે શું કરી રહ્યા છે, કોંગ્રેસને જે વાચા આપી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીનું જે ભાષણ કરી રહ્યા છે કોંગ્રેસ વિરુદ્ધ, એક સમજણ પડતી નથી. કોઈ શાકભાજીવાળો લારી લઈને જ્યારે નીકળે ને જ્યારે બરડા પાડતા હોય એ ટાઈપનું એ ભાષણને, એ વિડીયોને અત્યારે ગુજરાતભરની અંદર બહુ હસી મજાક ઉડાવી રહ્યા છે લોકો. કારણ કે અત્યારે આ લોકોની અંદર એટલો ઘમંડ અને એટલો ભ્રષ્ટાચાર, એટલી ક્રૂરતા વ્યાપી ગઈ છે કે જેની કોઈ સીમા રહી નથી. મળીએ મિત્રો નવા વિડીયોની અંદર. આવું બધું તો થતું રહેવાનું, ચૂંટણીઓનો સમય છે, નવા મુદ્દાઓ આવતા રહેશે, એકબીજાના ઉપર આક્ષેપો થતા રહેશે. આપણે આપણો કામ ધંધો કરી લેવાનો અને યોગ્ય વોટ આપવા પણ વિનંતી. જે વ્યક્તિને તમારે જે વ્યક્તિ ઉપર તમને ભરોસો હોય, એવું લાગતું હોય કે આ વ્યક્તિ આપણા પડખે ઊભો રહ્યો હશે, આપણા ખભે ખભો મિલાવીને ઊભો રહ્યો હશે, અને એવા જ વ્યક્તિને પારખવાની કોશિશ કરી અને યોગ્ય નિર્ણય લઈ, પાર્ટી ચાહે કોઈ પણ હોય એ જોવાનું નથી. આપણે વ્યક્તિને ઓળખવાનો છે અને વ્યક્તિને ઓળખી યોગ્ય વોટ, જે મતદાન છે, યોગ્ય અમૂલ્ય દાન એ આપજો. બરાબર. મળીએ નવા વિડીયોમાં. રજા આપશો. જય જય ગરવી ગુજરાત. જય માતાજી. ધન્યવાદ.